બોટાદ 107 વિધાનસભા બેઠકનું ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમનું કરાયું યોજાયું. જિલ્લા ભાજપના આગેવાન સહિત 107 વિધાનસભા બેઠકના મહિલા સહિતના હોદ્દેદારો અને કાર્યકરો રહ્યા હાજર. નવા વર્ષની શુભકામના સાથે નવા વર્ષમાં સંગઠન વધુ મજબૂત બને તેવું જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા અપાયું. બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખની આગેવાનીમાં આજરોજ 24 નવેમ્બરના રોજ સાંજના સમયે બોટાદ 107 વિધાનસભા બેઠકના અલગ અલગ મોરચાના આગેવાનો, હોદ્દેદારો સહિત કાર્યકરો સાથે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. સ્નેહ મિલન કાર્યક્રમ અંતર્ગત મંચ પરના આગેવાનો તેમજ બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા હાજર તમામ કાર્યકર્તાઓને નવા વર્ષની શુભકામના પાઠવવામાં આવી તેમજ નવા વર્ષમાં સંગઠન ખૂબ મજબૂત બને તેવી આશા વ્યક્ત કરી. આજના ભારતીય જનતા પાર્ટી સ્નેહ મિલન કાર્યક્રમમાં બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી જામસંગભાઈ પરમાર, રસિકભાઈ ભુંગાણી, જિલ્લા પંચાયતના પ્રમુખ જેઠીબેન પરમાર, બોટાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન મનહરભાઈ માત્રિયા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ વિરાણી, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ભીખુભાઈ વાઘેલા, જિલ્લા યુવા પ્રમુખ સહિત અલગ અલગ મોરચાના પ્રમુખ તેમજ મહિલા સહિત ભાજપના કાર્યકર્તા હાજર રહ્યા. સમગ્ર કાર્યક્રમ બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયો. ભારતીય જનતા પાર્ટી દ્વારા હર હંમેશ નવા વર્ષની અંદર વિધાનસભા સહ સ્નેહ મિલન કરવામાં આવે છે. એના અનુસંધાને આજે બોટાદ વિધાનસભા 107નું સ્નેહ મિલન બોટાદ માર્કેટ ખાતે થયું હતું. તેની અંદર આજે જિલ્લાના તમામ આગેવાનો, તમામ કાર્યકર્તાઓ બોટાદ વિધાનસભાની અંદર ખૂબ બહોળી સંખ્યાની અંદર આજે હાજર રહ્યા હતા. સંગઠનની દ્રષ્ટિએ આજે સંગઠન પર્વ ચાલી રહ્યું છે ત્યારે બોટાદ જિલ્લાનું સારામાં સારું સંગઠન બને તેના માટે સંગઠન પ્રયાસ કરી રહ્યું છે. બોટાદની જનતાને સુખાકારી માટેનું ભારતીય જનતા પાર્ટી હંમેશા તત્પર રહે છે.